દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। પાટણમાં ભર બપોરે ભર બજારમાં એક યુવક પર ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે ને આ ગોળીબારની ઘટના સામે આવ્યા બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે। ઘટના છે ગઈકાલે બપોરના આસપાસની, જેમાં યુસુફ ખાન નામના જે ભેંસના વેપાર સાથે સંકળાયેલા વ્યક્તિ હતા, તેમની થોડાક સમય પહેલાં જૂની અદાવતમાં આરોપીઓ સાથે બબાલ થઈ હતી। બબાલને લઈને સામસામે પોલીસ ફરિયાદ પણ થઈ હતી। જોકે આને લઈને જે નીલમ સિનેમા પાટણનો વિસ્તાર છે ત્યાંથી બપોરના સમયે સ્વિફ્ટ કારમાં યુસુફ ખાન જઈ રહ્યા હતા। તે દરમિયાન કેટલાક જે આરોપીઓ છે તે આવે છે અને રિવોલ્વર વડે 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ છે તે યુસુફ ખાન નામના વ્યક્તિ પર કરે છે। આ ઘટનામાં યુસુફ ખાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નિપજ્યું છે। આ ઘટનાથી વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો। ઘટનાની જાણ સ્થાનિક પોલીસ નેતા પોલીસની સાથે પાટણ એસપી પણ દોડી આવ્યા હતા। આ મામલે શું કહી રહ્યા છે પાટણ એસપી વીકે નાઈ, તેમને સાંભળો। આજે પાટણ એ ડિવિઝન વિસ્તારના નીલમ સિનેમાની બાજુમાં એક ફાયરિંગનો બનાવ બન્યો છે, જેમાં 2 રાઉન્ડ ફાયર થયા છે। પ્રાઇમા ફેસી માહિતી એવી છે કે યુસુફભાઈ નામના વ્યક્તિ ઉપર ફાયર થયું છે અને ઝહીર ખોખરા અન્ય બીજા માણસો ભેગા થઈ અને એ જ્યારે ગાડીમાં અહીંયાથી પસાર થતા ત્યારે એના ઉપર 2 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું છે। પોલીસ હાલ સીસીટીવી કેમેરા ચકાસી રહી છે અને જિલ્લામાં આ બનાવ અંગે નાકાબંધી આપવામાં આવી છે અને આરોપીનો જે ફોટો છે સર્ક્યુલેટ કરી અને આરોપીને શોધવાની હાલ તજવીજ ચાલી રહી છે। પ્રાઇમા ફેસી માહિતી એવી છે કે એ બંને વચ્ચે અગાઉથી પણ એક ઝઘડો ચાલી રહ્યો હતો અને જેની પર ફાયરિંગ થયું છે એ વ્યક્તિ અત્યારે હોસ્પિટલ જઈ રહ્યા છે અને કદાચ એમને ગંભીર ઇજાઓ છે। થોડા સમય પહેલાં પણ આ લોકો વચ્ચે એક અણબનાવ બન્યો હતો અને ભૂતકાળમાં પણ આ લોકો વચ્ચે અણબનાવ બનેલા છે। ફાયરિંગ કરનારનો પ્રાઇમા ફેસી એવો ઇતિહાસ છે કે એને અગાઉ પણ બીજા ગુનામાં એના નામ આવેલા છે। પોલીસ દ્વારા કડક ખાતે કાર્યવાહીની શરૂઆત કરી છે, ત્યારે હવે કેટલા સમયમાં આરોપીઓની ધરપકડ થાય છે અને કેવી રીતે આરોપીને પાટણ પોલીસ પકડે છે તે જોવું રહ્યું। પરંતુ આ ઘટનાથી યુસુફ ખાનના પરિવારમાં રમઝાન માસમાં માતમ છવાયો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।